દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે। વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાં 97 ફક્ત ભારતના છે। ઓડિશાના બાલાંગીરમાં તાપમાન 48 ડિગ્રીએ પહોંચ્યું, તો બિહારના સાસારામમાં પણ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ કે જ્યાં તાપમાન 48 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। દિલ્હી એનસીઆરમાં 28 મે સુધી આઈએમડીનું એલર્ટ જાહેર કરાયું છે। આંધ્રપ્રદેશમાં હીટ સ્ટ્રોકના 300થી પણ વધારે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। પહાડી પ્રદેશોના અનેક વિસ્તારોમાં પણ હીટવેવનું એલર્ટ અપાયું છે। વાત કરીએ દિલ્હીની, તો શુક્રવારે સફદરગંજમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું હતું અને આ તાપમાન સામાન્યથી 3.1 ડિગ્રી વધારે છે। તો રેજમાં પારો 44.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો। દિલ્હીમાં આજે પવન સાથે વરસાદ ખાબકતા લોકોએ ગરમીમાંથી થોડી રાહત અનુભવી છે, પરંતુ મહત્તમ તાપમાન 44 ડિગ્રીની આસપાસ જ રહેવાનું અનુમાન છે। આગામી 28 મે સુધી દિલ્હીવાસીઓને ગરમીમાં વધુ રાહત મળે તેવા કોઈ જ અણસાર નથી। આંધ્રપ્રદેશમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, તો ગરમીના લીધે લોકોની તબિયત લથડવાની ઘટનાઓ સામે આવી રહી છે। સત્તાવાર માહિતી પ્રમાણે આંધ્રપ્રદેશમાં 1 મેથી 19 મે દરમિયાન જ હીટ સ્ટ્રોક સંબંધિત 325થી વધારે શંકાસ્પદ કેસ સામે આવી ચૂક્યા છે। લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અને સતર્ક રહેવા તંત્રની અપીલ છે। બિહારના સાસારામ અને ઓડિશાના બાલાંગીરમાં તાપમાન 48 ડિગ્રીએ પહોંચી જતા લોકોની સ્થિતિ કફોડી બની, તો અયોધ્યાથી મેરઠ સુધી તાપમાન 46 ડિગ્રીને આંબી ગયું છે। પંજાબના પટિયાલા, તેલંગાણાના વારંગલ અને ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો છે। દેશમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ હવામાન વિભાગે આગામી 28 મે સુધી ભીષણ લૂની ચેતવણી આપી છે। ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના અનેક વિસ્તારમાં પણ ગરમ પવનો ફૂંકાવાની આશંકા છે। તો એટલું જ નહીં, પહાડી પ્રદેશોમાં પણ ગરમી તેની અસર દેખાડી રહી છે। એક તરફ જ્યાં જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાનો માહોલ છે, ત્યારે કેટલાક ભાગોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરાયું છે। લોકો ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે।